x/2 + π/8 + c તો તમારે લેમ્બડાની કિંમત મેળવવાની છે. તો અહીં આપણે એવું સ્ટાર્ટ કરી શકીએ i બરાબર અહીંયા તમે જો 1/√2 કોમન કાઢી લ્યો બરાબર. તો અહીંયા શું આવશે 1/√2 sin x - 1/√2 cos x રાઈટ +1 આ સમજ્યા શું કર્યું આ સમજણ પડી. આ √2 આપ્યું તો નીચ શીખવાડતું તો આપણને કે √2 બહાર કાઢજો. તો √2 બહાર કાઢ્યું તો 1/√2 sin x - 1/√2 cos x +1. હવે નામ લખાય i બરાબર 1/√2 અહીંયા એવું લખાય sin π/4 sin x - cos π/4 cos x +1 રાઈટ. હવે અહીંયા તમે જોશો તમને આવું સ્ટેપ લખી શકો 1/√2 અહીંયાથી તમે માઈનસ કોમન કાઢી લો તો અહીંયા આવું બને કે cos x cos π/4 sin x sin π/4 +1 dx અહીંયા dx શું કર્યું આમાંથી માઈનસ કોમન કાઢ્યા એટલે cos x cos π/4 sin x sin π/4 +1 i બરાબર મળશે 1/√2. આને તમે શું કરી શકો તો કે માઈનસ cos આલ્ફા + બીટા કરી શકો cos x + π/4 +1 dx એટલે તમે વાત ને તો એ તમને આવું પડી છે i બરાબર 1/√2 1/1 - cos x + π/4 dx 1 + cos 1 - cos θ શું બનશે 2 sin વર્ગ x/2 અને આપણે ઈ લાવવાની જરૂર હતી એની પાછળનું કારણ કે 2 sin વર્ગ x/2 થશે ને તો sin 1 sin વર્ગ x/2 નું cos વર્ગ cosec વર્ગ x/2 થશે ને અને cosec વર્ગ x/2 નું સંકલન cot x/2 થઈ જશે ને આપણે જવાબ શું લાવવાનો તો cot એટલે આપણે 1 - સ્વરૂપમાં ગયા 1 + ની જગ્યાએ સમજો છો વાતને એટલે અહીંયાથી બીજી સ્વરૂપે થઈ શકે બરાબર. અને આપણે 1 - સ્વરૂપ આવે એવું જ આપણે સ્વરૂપ જોતું હતું જેથી કરી અને આપણો દાખલો સેટ થાય. તો 1 - cos θ એટલે શું મળશે તમને અહીંયા ધ્યાન આપજો i બરાબર 1/√2 1/2 sin વર્ગ x/2 એટલે કે x/2 + π/8 ઓકે જોવો જોઈએ 2 sin સ્ક્વેર x/2 એટલે x + π/4/2 એટલે x/2 + π/8 એટલે અહીંયા આમ લખી શકો i બરાબર 1/√2 અહીંયા આવશે cosec વર્ગ x/2 + π/8 આવું થશે dx cosec વર્ગ x/2 નું શું બનશે તો કે -cot x/2 + π/8 અને x ના સહગુણક વડે ભાગો એટલે 1/2 એ ભૂલવાનું નથી x ના સહગુણક વડે ભાગો + c તો 2 કેન્સલ કેટલો જવાબ આવશે તો કે -1/√2 cot x/2 + π/8 + c તો અહીંયા તમે જવાબ સાથે સરખામણી કરશો તમને ખબર પડશે બાકી બધું મળી જાય લેમડાની જગ્યાએ કેટલું આવશે -1/2 આ આપણો જવાબ બને. નેક્સ્ટ સોરી 1/√2 -1/√2 આ આપણો જવાબ બને. નેક્સ્ટ આપણે જોઈએ 11મો MCQ i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 sin x sin ની 6x plus cos ની 6x का dx બે ની 6 ઘાત આવી છે શું કરી શકાય 6 ઘાતમાં તો અહીં આવું કરશું i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 cos ની 6 ઘાત x sin ની 6 ઘાત x cos ની 6 ઘાત x plus cos ની 6 ઘાત x cos ની 6 ઘાત x dx સમજાણી વાત શું કેવી તો અહીંયા તમને આવું પડશે કે i બરાબર sec ની 6 ઘાત x અહીંયા થશે tan ની 6 ઘાત x plus 1 dx રાઈટ. હવે શું કરાય તો અહીંયા આવું કરાય i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ sec ની 4 ઘાત x sec વર્ગ x કરેક્ટ. કેમ આવું કરશું કારણ કે sec વર્ગ x બાજુમાં આવી ગયો તો આપણે tan x બરાબર t આદેશ લઈ શકીએ એટલે અહીંયા શું નીચે શું થઈ જશે તો કે tan ની 6 ઘાત x plus 1 અને dx અહીં ધ્યાન આપજો. તો હવે તમે આવું લખી શકો i બરાબર sec ની 6 ઘાત x એટલે sec વર્ગનો વર્ગ સોરી sec ની 4 ઘાત x એટલે sec વર્ગનો વર્ગ એટલે કે 1 plus tan વર્ગ x નો પણ વર્ગ કે નહીં સ્ટેપ મૂકો sec વર્ગનો વર્ગ એક sec વર્ગનો 1 plus tan વર્ગ અને ઉપર વર્ગ into sec વર્ગ x છેદમાં tan ની 6 ઘાત x plus 1 dx રાઈટ. હવે શું કરાય તો કે tan x બરાબર t આદેશ લઈ લેવાય. આ દાખલો બહુ જ સાવચેતીથી જોઈજો
કામનો દાખલો છે. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ હવે sec વર્ગ x dx બરાબર dt sec વર્ગ x dx ની જગ્યાએ આપણે શું લખી નાખશું dt. અહીંયા શું હશે તો 1 + t² નો સ્ક્વેર છેદમાં t ની 6 ઘાત + 1 dt. એગ્રી બધા? ઓકે. હવે આપણે એવું કંઈક કરવું પડશે કે જેથી એનું સાદુરૂપ થઈ શકે, કારણ કે સંકલનનું છેલ્લું ફાઇનલ સ્વરૂપ આવ્યું. હવે જો તમે એવું કરશો ને t ઘનનો વર્ગ t વર્ગનો ઘન તો a ઘન પ્લસ b ઘન એવું સ્વરૂપ બની જશે, રાઈટ? અને આ પદ ઉડી જશે, રાઈટ? એક રસ્તો ઈ છે. બીજો રસ્તો આ છે કે t ની 6 ઘાત + 1 છે ને એને ભાગી નાખો t² + 1 વડે. અહીંયા 6 ઘાત છે ને એટલે હું t ની 0 t ની 4 ઘાત લખી નાખું પ્લસ 0 t નો વર્ગ લખું અને પ્લસ 1 લખું. 5 ઘાત ને 3 ઘાત 1 ઘાત લખવાની જરૂર નથી, કારણ કે અહીંયા વર્ગ છે એટલે વર્ગના ફોર્મેટમાં ચાલવાનું છે. તો તમે આ t વર્ગ આને એટલે શું કે આને શેષ પ્રમેયની રીત અહીંયા t વર્ગ + 1 એ t ની 6 ઘાત + 0 t ની 4 ઘાત + 0 t² + 1 તો t² + 1 અહીંયા કેટલા વડે કરશો તો t ની 4 ઘાત તો એ કેટલા આવશે t ની 6 ઘાત + t ની 4 ઘાત માઈનસ અહીંયા આવશે -t ની 4 ઘાત બરાબર ભાઈ અને પ્લસ 0 t નો વર્ગ. હવે અહીંયા -t ની 4 ઘાત અહીંયા t² શું કરવું પડે -t². શું આવશે -t ની 4 ઘાત -t². અહીંયા પ્લસ તો અહીંયા કેટલું થઈ જશે +t² + 1 ઉતારો હવે કેટલું જશે માત્ર 1. તો એનો મતલબ એમ કે તમે t ની 6 ઘાત + 1 એની જગ્યાએ આવું લખી શકો. આવું ના કરાય, વાત સાચી છે. ઠીક છે ઘન જ છે t ની 4 ઘાત -t² + 1 તો 1 + t² 1 અહીંયા કેમ બે વખત લીધું ખબર પડી વર્ગ હતો તો બે એક કેન્સલ કરી નાખ્યા. આ બેનો ગુણાકાર કરો ને કે t ની 6 ઘાત + 1 જેટલો થઈ જાય, કારણ કે આ બે તો 0 જ છે એટલે t ની 6 ઘાત + 1 જેટલો થઈ જાય, રાઈટ? તો તમને આ બે ઉડી જાય અને અંતમાં તમને શું મળે? અંત ભલા તો સબ ભલા 1 + t² અથવા t² + 1 છેદમાં t ની 4 ઘાત -t² + 1 dt. આનું સંકલન કેમ કરવું આવું મેં તમને સંકલન વખતે શીખવાડ્યું હતું જો વિડિયો જોયો હોય તો. આ સંકલન બહુ આમ જોજો તો એન્ટિક સંકલન કહેવાય, એન્ટિક એક પ્રકારનું. સમજો આનું સંકલન કરવું એટલે એક જ પ્રકારે થાય એ બુદ્ધિ દોડાવી. અને એ બુદ્ધિ એવી છે કે જ્યારે છેદમાં 4 ઘાત આવે ઉપર વર્ગ આવે ઘન હોય તો ચિંતા નહોતી, તો ઉપર વિકલન સેટ થાય. ખાસ ધ્યાન આપજો. તો અહીંયા t વર્ગ વડે ભાગી નાખવાનું બીજું કંઈ જ નહીં કરવાનું. ઉપર નીચે બે બાજુ t વર્ગ વડે ભાગી નાખો તો શું થાય? અહીંયા 1 + 1/t². નીચે શું થાય તો કે t² - 1 + 1/t². આવું થશે. હવે તમે વિકલન સેટ કરી શકશો. વિકલન કેવી રીતે સેટ કરશો એ જોઈ જો. ખાસ ધ્યાન રાખજો અહીંયા i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 + 1/t² છેદમાં આને આમ લખાય t² - 2 અહીંયા +1 -2 + 1 એટલે -1 થઈ જાય પ્લસ શું હશે 1/t². રેડી? તો અહીંયા શું થઈ ગયું t * 1/t થઈ ગયું કે નહીં? સમજાણો નહીં. અહીંયા -1 નું શું કર્યું? -2 + 1 આ બે થોડી વાર રહેવા દો હાલો. ને તમને પહેલા ક્લાસમાં તો રહેવા દેશું તો ખબર પડી જાય 1/t² + 1 આ તો ખબર પડી t² + 1/t² -2 + 1 એટલે -1. તો આ તમને શું આપે છે? જો અહીંયા ઉપર પ્લસ હોય તો નીચે માઈનસ સેટ કરવાનું, ઉપર માઈનસ હોય તો નીચે પ્લસ સેટ કરવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું. હું કામ? તો જ વિકલન સેટ થાય, નકર વિકલન સેટ થાય નહીં. તો અહીંયા તમે શું કરી શકશો? તો અહીંયા આમ લખી શકો i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 + 1/t² dt. આટલાનું શું બની જશે? t - 1/t² + 1 થાય કે નહીં? હવે તમે શું કરશો તો કે t - 1/t બરાબર u આદેશ લેતા બીજો આદેશ લીધો ભાઈ. બે આદેશ વાળા દાખલા મેં એક્સ્ટ્રા સ્વરૂપે તમને વિડિયોમાં 3 આવા દાખલા ગણાવ્યા હતા, બરાબર? તો એ t - 1/t નું વિકલન કેટલું થાય? 1 - 1/t નું વિકલન કેટલું થાય? -1/t² એટલે 1 + 1/t². આનું વિકલન કરશો તો આટલો આવશે dt બરાબર du. ઈ આપણી પાસે છે. એટલે અહીંયા શું આવશે? i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1/u² + 1 du આવું થશે. તો આ 1 છે ને 1² કરી શકો તો 1/x² + a² શું બને? 1/a tan inverse x/a. તો અહીંયા મળશે i બરાબર 1/1 tan inverse u/1 + c. રાઈટ? હવે એ શું કરશો? તો i બરાબર tan inverse t ની જગ્યાએ
જગ્યાએ એટલે u ની જગ્યાએ શું લખશો t માઈનસ 1 upon t પ્લસ t ની કિંમત મૂકો. t ની કિંમત કેટલી થાય રીતે આપણે 10x મૂકો તો i બરાબર tan ઇન્વર્સ 10x માઈનસ 1 upon 10x પ્લસ c. 1 upon 10x ને શું લખી શકો cot x લખી શકો 10x minus cot x plus c. that is our answer. આપણો જવાબ થઈ જાય. ઓકે, તો દાખલો બહુ જ સરસ છે અને બે ત્રણ વાર ટ્રાય કરવો જોઈએ અને ખાસ આ સ્ટેપે પહોંચો ને. જો અહીંયા ઉપર માઈનસ હોત ને, અહીંયા માઈનસ આવ્યું હોત ને, અહીંયા પ્લસ હોત ને, તો આપણે ગોઠવણ એ રીતની કરે. બે જગ્યાએ માઈનસ આવે તોય વાંધો નહોતો, તોય આપણી ગોઠવણ થઈ શકે. બરોબર બેડી? અહીંયા પ્લસ છે અને અહીંયા માઈનસ છે. ઓકે, તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે અને લેફ્ટ ન કરતા સમજી લેજો. ચાલો 12 MCQ. जो i बराबर e raised to x upon e raised to 4x plus e raised to 2x plus 1 dx અને j બરાબર આપણને આપ્યા j બરાબર e raised to -x upon e raised to -4x plus e raised to -2x plus 1 dx. તો તમારે j i કેટલા થાય મેળવવાનું. j i મેળવવાનું આપણે પહેલા j મેળવીએ. j કેટલું થાય? જય માતાજી. j અહીંયા e raised to -4x વડે બધાને ભાગી નાખો. e raised to -4x વડે અને માઈનસ વાળો ભાગ થોડોક મળે તો e raised to -x ને જો તમે e raised to -4x વડે ભાગો, આ બધા પદને e raised to -4x ને e raised to -4x વડે ભાગો, e raised to -2x ને e raised to -4x વડે ભાગો, 1 upon e raised to -4x dx કરો તો બધું પ્લસમાં કન્વર્ટ થઈ જાય કે એ પ્લસમાં કન્વર્ઝન કરવા માટે થાય. અહીંયા ઉપર શું થઈ જશે તો કે e raised to 3x થઈ જશે. e raised to 3x અહીંયા શું થઈ જશે તો કે 1, અહીંયા થઈ તો e raised to 2x, અહીંયા થઈ તો e raised to 4x dx. આપણે બાદબાકી કરવાની કીધી j minus i, તો છેદ હરખા થાય તો જલસા પડી. તો છેદ હરખા થઈ ગયા. છેદ હરખા પડી જાય તો આપણે લસા લેવાનો કે પિંજણ રહે નહીં. તો j minus i કરવાનું. j minus i એટલે હવે j કેટલું તો e raised to 3x upon 1 plus e raised to 2x plus e raised to 4x dx minus i ની કિંમત કેટલી તો કે e raised to x છેદમાં e raised to 4x plus e raised to 2x plus 1 dx. ટૂંકમાં બંનેના છેદ હરખા બે ભેગા કરી નાખીએ dx માં. જે છૂટા પડીએ સરવાળાનું સંકલન, સંકલનનો સરવાળો, સંકલનનો સરવાળો, સરવાળાનું સંકલન એમ બોલી શકીએ. તો અહીંયા શું મળશે તો કે e raised to 3x minus e raised to x છેદમાં e raised to 4x plus e raised to 2x plus 1 dx. રાઈટ? હવે આમાંથી આટલે પોઈન્ટ પર તમને એક બુદ્ધિ હાલી જ જાય અને હાલવી જ જોઈએ કે આમાંથી e raised to x કોમન કાઢી લેવાય, જેથી કરીને તમે e raised to x બરાબર t આદેશ લઈ શકો. તો અહીંયા આપણે e raised to x કોમન કાઢીએ તો j minus i બરાબર કોના બરાબર મળશે આપણને? j minus i. j minus i બરાબર અહીંયા આવશે e raised to 2x minus 1 છેદમાં e raised to 4x plus e raised to 4x plus e raised to 2x plus 1 અને અહીંયા dx. અને અહીંયા બારની સાઈડ શું હશે? e raised to x. સમજ્યા તમે વાતને? આમાં e raised to x કોમન લઈ લઈએ એટલે 2x minus 1 થઈ જાય. અહીંયા આ થઈ ગયું. હવે શું કરીએ તો e raised to x બરાબર શું લઈ લેવાય? t આદેશ લેવાય. તો e raised to x dx બરાબર dt એટલે e raised to x dx ની જગ્યાએ કેટલી લખી નાખશું તો કે dt. અહીંયા આવશે t સ્ક્વેર માઈનસ 1. જોઈજો ભાઈ, t સ્ક્વેર માઈનસ 1 અહીંયા શું હશે? t ની 4 ઘાત પ્લસ t સ્ક્વેર પ્લસ 1 અને અહીંયા શું હશે? dt. હવે કંઈક દેખાય એ 4 ઘાત અને 2 ઘાત દેખાણું? હમણાં જ આપણે આ સ્વરૂપ ગણ્યું હતું. અહીંયા પ્લસ, અહીંયા માઈનસ, અહીંયા માઈનસ, અહીંયા પ્લસ. હવે સીધું સાદું સાદું બપવાનું j minus i અહીંયા t સ્ક્વેર વડે ભાગવાનું એટલે આવું થશે. અહીંયા આવશે t સ્ક્વેર પ્લસ 1 પ્લસ 1 upon t સ્ક્વેર dt. હવે અહીંયા માઈનસ હોય તો નીચે શું જોઈએ? પ્લસ. તો અહીંયા તરફ શું કરવું પડશે? પ્લસ 2 અને માઈનસ 1. એટલે તમને શું મળશે? j minus i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 minus 1 upon t સ્ક્વેર dt. અહીંયા થશે t સ્ક્વેર પ્લસ 2 પ્લસ 1 upon t સ્ક્વેર માઈનસ 1. તમને ખબર પડે અહીંયા t into 1 upon t થાય છે હો અહીંયા, એટલે જ આવું કરીએ કે પણ આ બે ઉડી જાય આપણે લખતા નથી. તો અહીંયા શું મળશે તો કે j minus i બરાબર 1 minus 1 upon t square into d. બે વાર dt ન લખાય, એને ભૂલ કહેવાય. તો શું થાય? t plus 1 upon t નો વર્ગ minus 1 નો વર્ગ.
હવે શું કરાય તો કે t minus t plus 1 upon t બરાબર u લેતા એટલે 1 minus 1 upon t square dt બરાબર du મળે. ઓકે, તો આપણે du લઈ લઈએ. કયું du લેવાનું? માઉન્ટેન du. તો શું મળશે એમાં આપણને? ચલો ટ્રાય કરીએ હવે આગળ. તો શું લખી શકશો તમે અહીંયા આપણે આવું સેટઅપ કરી શકશું કે j minus i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 upon u square minus 1 square du. ઓકે, તો અહીંયા તમે શું કરી શકો? u square 1 upon 2a log u minus 1 u plus 1 plus c. અહીંયા તમે કિંમત મૂકો log u એટલે કેટલા લખશો? u કીધે ગયા છે t plus 1 upon t minus u sorry 1 t plus 1 upon t plus 1 plus c. તો અહીંયા તમને આવું મળશે 1 upon 2 log, ધ્યાન આપજો, t square minus t plus 1 t square minus t plus 1 છેદમાં t નથી લખતો, t square plus t plus 1 plus c. એટલે કે 1 upon 2 log t ની જગ્યાએ કિંમત મૂકો e raised to 2x minus e raised to x plus 1 છેદમાં e raised to 2x plus e raised to x plus 1 plus c. આવો કોઈ ઓપ્શન છે આપણી પાસે? ઓપ્શન નંબર c. ઓકે, ઓપ્શન નંબર c is the right answer. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 13. અને હું તો કહું છું બીજા કોઈ દાખલા જીમાં પૂછે કે ન પૂછે 13મો દાખલો તો પૂછાવો જોઈએ સંકલન. બહુ સરસ દાખલો છે. i બરાબર 1 plus x ની 4 ઘાત છેદમાં 1 minus x ની 4 ઘાત raised to 3/2 dx. રાઈટ? આ શું કરી શકાય? કેટલા વિચાર આપણા મગજમાં આવે? પહેલો વિચાર તો એ આવે કે x સ્ક્વેર બરાબર a સ્ક્વેર બરાબર sin θ લઈ લો. શું લઈ લો? x સ્ક્વેર બરાબર sin θ. બરાબર ને? x સ્ક્વેર બરાબર sin θ લો તો શું થાય? તો અહીંયા sin સ્ક્વેર થઈ જાય, x ની 4 ઘાત બરાબર sin સ્ક્વેર થઈ જાય અને 1 minus sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર એટલે વર્ગમૂળ વાળો ભાગ લઈ. પણ નડે હું અહીંયા 2x નો એનો વિકલન કરો તો 2x dx થાય, ઉપર 2x dx નો. પહેલી વાત તો ન્યા ન. બીજી વાત કે અહીંયા 1 plus sin ની 4 ઘાત થીટા થશે, એનું હું કરશું? તો ઘણું બધું મિક્સિંગ થઈ જાય. તમે એ સ્ટેપ અનુસરો ત્યારે તમને ખબર પડે કે આમાં આગળ કઈ પ્રોસેસ થતી નથી. બરાબર? તો એ એક બહુ સરસ મજાનો રસ્તો, જ્યારે તમને ત્રિકોણમિતિ વિધેયો સાથ ન આપે ને ત્યારે એક જ સાથ આપે અને એ છે કોમન કાઢો. એ કોમન કેવી રીતે નીકળી જોઈજો. અહીં ધ્યાન આપજો. 1 plus x ની 4 ઘાત આમાંથી x સ્ક્વેર કોમન કાઢો. તમને તો x વર્ગ જ મૂકા તો હમણાં 2 મિનિટ પછી સમજાય જાય. અહીંયા શું થશે? 1 upon x square minus x square raised to આખાના raised to કેટલા થઈ જશે? 3/2. આટલો સમજાવો. આ x સ્ક્વેર અંદર કોણ એટલે 1 થઈ જાય અને x ની 4 ઘાત થઈ જાય 3/2 તો છે. હવે 3/2 આને આપો 3/2 આને આપો તો શું બની જાય? આવું બની જાય i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 plus x ની 4 ઘાત dx છેદમાં x નો વર્ગ અને 3/2 એટલે x નો ઘન. હા, x નો ઘન. હવે અહીંયા શું હશે? 1 upon x square minus x square raised to 3/2. રાઈટ? હવે જે x નો ઘન રહ્યો એ આની નીચે મૂકી આવે તો આની નીચે મૂકો તો શું બનશે? 1 upon x ઘન plus x. આવું થશે? ખબર પડી? 1 upon x ઘન plus x ના 4 ઘાતના છેદમાં x ઘન એટલે x અને 1 upon x square minus x square જે રહ્યું એની 3/2 ઘાત dx. હવે નીચેના બરાબર t આદેશ લેવાય, ઉપર વિકલન સેટ થઈ ગયું. જો ક્યાં થઈ ગયું સાહેબ? શું ગોળા મારો? તો 1 upon x square minus x square બરાબર t આદેશ લેવો એટલે તમને ખબર પડશે. તો 1 upon x square નું વિકલન શું થાય? -2 upon x ઘન થાય. આ કે નહીં? માઈનસ કેટલા થશે? આનું કેટલું થશે? 2x થશે dx બરાબર કેટલા થશે? d. -2 બહાર નીકળે 1 upon x ઘન plus x dx બરાબર dt. તો તમે આની જગ્યાએ 1 upon x ઘન plus x dx બરાબર લખી શકો -1/2 d. રાઈટ? તો આપણી પાસે ઈ જતો ભાઈ જો આવી 1 upon x ઘન plus x into dx. તો તમે લખી શકો i બરાબર -1/2 dt. એ છેદમાં શું લખી શકો? છેદમાં તમે આની જગ્યાએ લખી શકો ક્યાં ગયું ભાઈ? આ હે ને તો t raised to 3/2 એ ઉપર વહી જાય તો અહીંયા શું થઈ જાય? -1/2 t ની -3/2 dt. તમને અહીંયા જવાબ મળશે -1/2 t ની -1/2 છેદમાં -1/2 પ્લસ.
-1/2 કેન્સલ, તો એ 1/√t + c, અને t ની તમે કિંમત મૂકી દો તો 1/√t એટલે કેટલા છે તો 1/x² - x² + c. i બરાબર આટલો જવાબ આપણને મળે. આવો કઈ જવાબ છે? ક્યાં છે? કસા લેશો તો કેવું થાય? હા આપણે જવાબ જો પાછો 13 માં b છે, તો ન્યા થોડોક સુધારો કરી નાખો. x રેસ અહીંયા આવું કરી નાખો. b ઓપ્શનમાં 1/x ની -2 - x², એટલે 1/2 ને -2 કરી નાખો. બરાબર ને? એટલે થઈ જશે. અને કા પછી એક પણ નહીં. એટલે તમે જોઈશો જે દાખલા અઘરાય છે ને એમાં g માં એવું કરશે એક પણ નહીં, કારણ કે એ અસમંજસ સાચો જવાબ કયો સમજો તમે વાત ને. લગભગ તમે મોસ્ટ ઓફ નન ઓફ ધ અબવ ઉપરના પૈકી એક પણ નહીં. તો 14મો MCQ એમાં કોઈ આપ્યું છે i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 7x into 7x into dx બરાબર ખાલી જગ્યા પ્લસ. આની શોર્ટકટ પણ છે. આ દાખલો જોઈને ખબર પડી જાય કે આ જવાબ આવશે એવી શોર્ટકટ છે. તો જો અહીંયા છે ને મોટું જે હોય ને એના બરાબર આદેશ લેવાનો. તો 7x બરાબર t આદેશ લેવાનો. બહુ ઈઝી દાખલો. નહીં બધું રેસ ટુ માં જ આવે છે. બધું રેસ ટુ માં જ આવે છે. એટલે હવે જો અહીં ધ્યાન આપો. આના બરાબર આદેશ લ્યો તો આ આપણા માટે a થયું, આ આપણા માટે રેસ ટુ x. તો a રેસ ટુ x નું વિકલન શું થાય? તો log 7. ઓકે, log 7. હવે તમે આનું વિકલન કરી નાખો. હવે આ બાકી રહ્યું, આટલાનું બાકી રહ્યું, કારણ કે આનો આ તમે આને તમે સમજી લીધું, એમ થોડું સમજાય. ખેતર તો નથી, તો શું કરશું? ગુણશું d/dx of 7x આને ગુણશું. સમજાય? એટલે આ શું થયું? 7x અહીંયા log 7, રાઈટ? અહીંયા તમને શું મળશે? 7x 7x into log 7 આવું થશે. મિસ્ટેક ક્યાં થઈ ગયા? હવે d/dx ઓફ નહીં બેન ક્યાંક મિસ્ટેક છે, મને દેખાઈ ગઈ મિસ્ટેક છે, એવું જવાબ નથી આવતો, ખબર પડી ગઈ. એટલે મારે કેવું મને જવાબ ન આવતો ને મને અંદરથી આમ સ્ફૂર્ણા થઈ જાય. ગોખેલું હોય ને 7x into log 7 નો ઘન થઈ ગઈ છે. હાલ છે log 7 આનો જવાબ 7x into log 7 નો ઘન dx બરાબર શું થશે? dt. એ હા ઈઝી છે. હવે શું થાય? 7x into 7x into 7x into dx બરાબર 1/log 7 નો ઘન into dt. આ રહ્યું આખું આવી ગયું, જેની જગ્યાએ તમે હું લખી શકશો dt. તો i બરાબર 1 થઈ જશે log 7 નો ઘન dt. તો 1/log 7 નો ઘન બહારની સાઈડ આવશે, 1 dt નું સંકલન t થશે પ્લસ c. અને t ની જગ્યાએ હું લખી શકો તો કે 7x log 7 નો ઘન પ્લસ. તો આની શોર્ટકટ શું? આવું આવે ને સૌથી મોટું ભાગ્યા જેટલા હોય એટલાનો 3 હોય તો 3, 4 હોય તો 4. ખબર પડે તમને વાત? આવું આપી દે 7 ટાઈમ્સ રેસ ટુ x. તો એ કેટલી વાર આપ્યા? 3 વાર સાદા આપ્યા. એની જગ્યાએ 7 વાર હાકડા આપે તો હાકડા log 7 ની 7 ઘાત અને ઉપર મોટામાં મોટું પદ. પડી ગઈ ખબર? એ તમારો જવાબ કરે. ખ્યાલ આવી ગયો બધાને કે નહીં? ઓકે, નેક્સ્ટ દાખલો છે 15મો MCQ. જો f બરાબર 3x - 4 upon 3x + 4 બરાબર x + 2, તો ઇન્ટિગ્રેશન ઓફ f of x dx બરાબર ખાલી જગ્યા પ્લસ c. હવે નડ્યું એવું ને કે આ કિંમત મૂક્યા પછી આ જવાબ બને. યસ,
એટલે એનો મતલબ આને કંઈક રિવર્સમાં વિચારવું પડશે. તો માની લ્યો કે અહીંયા આલ્ફા વિચારી, આલ્ફા બરાબર 3x - 4 upon 3x + 4 આવું વિચારી. એટલે f of આલ્ફા બરાબર x + 2 થયું કહેવાય. સમજ્યા તમે? f of આલ્ફા બરાબર x + 2 થયું કહેવાય. આલ્ફા બરાબર કેટલું થયું? 3x - 4 upon 3x + 4. હવે શું કરાય? તો યોગ વિયોગ વપરાય કે જેથી કરીને x એકલો પડે. મારે x ને એકલો પાડવાનો છે. બરાબર? તો તમે એ યોગ વિયોગ વાપરો શું થઈ જશે? આલ્ફા - 1 આલ્ફા + 1 3x - 4 -3x - 4 છેદમાં 3x - 4 + 3x + 4. રેડી? પડી ખબર આટલી? તો શું થઈ જશે? 3x કેન્સલ, -4 + 4 કેન્સલ. આલ્ફા - 1 upon આલ્ફા + 1 -8/6x. રાઈટ? તો અહીં આલ્ફા - 1/આલ્ફા + 1 બરાબર -4/3x. રાઈટ? x આમ જાય, બાકી બધાને આમ લાવો. તો -4/3 આલ્ફા + 1 upon આલ્ફા - 1. રેડી? x બરાબર -4/3 આલ્ફા + 1 upon આલ્ફા - 1. હવે તમારો જવાબ કેટલો થાય છે? x + 2. તો અહીંયા +2 ઉમેરો. x + 2 બરાબર -4/3 આલ્ફા + 1 આલ્ફા - 1 + 2. બે બાજુ બે ઉમેરી દીધા. તો તમને હવે ટૂંકમાં બે ઉમેરો x + 1 જે રહ્યું એ આના જેટલું થઈ જાય, fx જેટલું જ છે. તો આપણે મેળવીએ. અહીંયા આપણને આવું મળશે કે x + 2 બરાબર -4 આલ્ફા - 4 + 6 આલ્ફા - 6 આજે -4 આલ્ફા - 4 + 6 આલ્ફા - 6 અને છેદમાં 3 આલ્ફા - 1. તો એ તમારો જવાબ થશે x + 2 બરાબર 2 આલ્ફા -10 છેદમાં 3 આલ્ફા - 1. તો x + 2 બરાબર મળશે 2 આલ્ફા - 5 છેદમાં 3 આલ્ફા - 1. રેડી? હવે શું કરાય? તો x + 2 બરાબર અહીંયા લખાય 2, અહીંયા લખાય આલ્ફા - 1 -4 છેદમાં 3 આલ્ફા - 1. આવું કરાય? શું કામ આવું કરીએ છીએ? સંકલન કરવું છે એટલે. તો અહીંયા x + 2 બરાબર 2/3 અહીંયા થશે 1 - 4 upon આલ્ફા - 1. દોડે ને? તો હવે તમે x + 2 બરાબર શું લખી શકશો? આટલો ભાગ થઈ જશે f of x. તો કેટલું બની જશે? અહીંયા f of x બરાબર 2/3 1 - 4 upon x - 1. આટલું બની જશે. ઇન્ટિગ્રેશન ઓફ f of x બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 2/3 1 - 4 upon x - 1 into dx. રાઈટ? તો એ આપણને શું મળશે? તો કે 2/3x માઈનસ 2 ચોક 8/3 અને 1 upon x નું સંકલન કેટલું હશે? log mod x - 1 plus c. that is our answer. કોઈ આન્સર ભૂલથી આવતો હોય તો જુઓ. ઓપ્શન નંબર બી. એટલે 1 - x કર્યું, આપણે x - 1 કર્યું, ચાલશે. મોડમાં છે ને? રાઈટ? ચાલો. આપણને એવું આપ્યું છે હવે 16માં MCQ. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1 upon sin x minus pi by 3 into cos x dx. જો આ દાખલો તમે ટ્રાય કરીને થાય કઈ શકતો જવાબ નહીં મળે. કેમ? ઓપ્શન નો વિકલ્પ કરી નાખશે. હા, ઓપ્શન નો વિકલ્પ કરી નાખે ના મળી જાય. બરોબર છે? ચાલે. અહીંયા એક રસ્તો છે. શું રસ્તો છે? જુઓ. અહીંયા x minus pi by 3 આપ્યું ને એ નડી ગયું. સાંભળજો. જો sin x into cos x આપ્યું હોત તો આપણે કોઈ ઉપાધિ હતી જ નહીં. sin 2x થઈ જાત ને cosec 2x થઈ જશે. cosec 2x નું આપણે સંકલન કરી નાખીએ. પણ અહીંયા આપ્યું અહીંયા x minus pi by 3. તો આ x minus pi by 3 નીકળે કેવી રીતે? જો સંકલનના રૂલ્સ મગજમાં બેસાડશો કે આવું હોય ત્યારે આવું થાય તો તમને આવડશે. હવે આપણે એવું કંઈક સેટ કરવું જોઈએ ઉપર sin x minus pi by 3 થાય. એ ઉડી જાય. શું કરવું પડે? એવું કંઈક સેટ કરવું પડે કે ઉડી જાય અને તો જ ભેગું થાય, બાકી ભેગું ન થાય. તો કોણ અટકે? અહીંયા pi by 3 એક્સ્ટ્રા આવ્યો. તો હું શું કરીશ? જુઓ, 1 upon cos pi by 3 વડે ભાગીશ અને cos pi by 3 વડે ગુણીશ. સાહેબ માતાજી આવ્યા હતા કે હું થયું તો તમારી અંદર કે તમને આવું બુજી ગયું? એવું નથી હોતું. બહુ ઈઝી વસ્તુ હોય છે. તમને pi by 3 નડે છે, તમને pi by 3 નડે છે તો pi by 3 ને દૂર કેવી રીતે કરશો એ જોવાનું. હવે અહીંયા શું કરશો? જુઓ, હું એમ નથી કહેતો cos pi by 3 વડે
ભાગોન ગુણો, sin pi by 3 વડે ભાગોન ગુણો, તમને ઈચ્છા પડી તો અહીંયા આમ લખાય cos x minus pi by 3, આવું લખાય થઈ જાય x minus x અને minus plus pi by 3. જો જે લોકો સોલ્વ કરી શકે ને એની પાછળનું કારણ એક જ હોય કે ઈ થોડુંક અલગ વિચારી શકે. અહીંયા cos x minus pi by 3 ઉપર હવે જુઓ તમે cos alpha minus beta વાપરશો તો ઉપર pi by 3 સેટ થાય અને કદાચ cos x minus pi by 3 તો cot એ થઈ જાય. cot નું સન્માન તો આપણને આવડે છે તો એ તમે શું કર્યું cos alpha minus pi by 3 તો cos alpha minus beta cos alpha into cos beta plus sin alpha into sin beta, right? I hope કે g માં આ વખતે પૂછાય પ્રશ્ન એમાં આવો એકાદો પૂછાઈ જાય અને તમને આવડી જાય બરોબર. તો અહીંયા sin x minus pi by 3 into cos x. હવે દાખલો એકદમ ઈઝી થઈ ગયો, રાઈટ? cos pi by 3 cos sin એટલે 1/2 છેદનો છેદ અંશમાં એટલે 2 આવી જાય. અહીંયા શું છે cos x કેન્સલ થઈ જશે તો અહીંયા શું આવશે cot x minus pi by 3, રાઈટ? પ્લસ આ બે કેન્સલ અહીંયા સુધી જશે tan x and dx. તો એ તમારો જવાબ શું હશે ધ્યાન આપજો. બરાબરના બરાબર 2 ના 2 આનો જવાબ થશે log mod sin. યાદ છે ને cot x નું સંકલન log mod sin x. તો log mod sin x minus pi by 3 plus log mod sec x એટલે sec x plus c, રાઈટ? તો બંનેની બાદ 2 છે, બંને પાસે 2 છે તો અહીંયા આપણે મોટો કાઉન્સ કરવો પડશે. ના આપણા દાખલાનો જવાબ થઈ ગયો. જવાબ આવે છે ના આવડતો એટલે તો ઓપ્શન જુઓ જોઈએ. એટલે આ જવાબ પાછળ એક પણ નહીં તો આપણે એક પણ નહીં બાજુમાં આવ લખી નાખો જવાબ. ભલે એક પણ નહીં સાચો જવાબ છે એવું ના હોય બેન, એટલે પછી આપણને કઈ ન કરે એવું કરી નાખે, એક પણ નહીં કરી નાખે. ચાલો 17મો દાખલો જોઈએ, ઇઝીએસ્ટ દાખલો. x² upon 1 minus x² ની 5 ઘાત dx બરાબર k. સોરી જવાબ આવી ગયો છે k x ની 8 ઘાત છેદમાં 1 minus x² ની 4 ઘાત પ્લસ c. તો k બરાબર કેટલા આપણે મેળવવાનું છે. તો અહીંયા તમને બુદ્ધિ કઈ દોડી જુઓ. અહીંયા તમને એવું લાગે કે હું અહીંયા પહેલા તો ત્રિકોણમિતિ જ્યાં લગી લેવાતો હોય ત્યાં લગી ઈ જ લેવું, આટલું મગજમાં આવ્યું. ત્રિકોણમિતિ આદેશ લેવાતો હોય ત્યાં લગી ઈ જ લેવું. આમાં ત્રિકોણમિતિ આદેશ લેવાથી કે ગેરફાયદો થાય છે ઈ જોઈએ. 7 ઘાત આવે ઈ એક છે તે તકલીફ બરાબર, પણ ઉપર ઘાતમાં અહીંયા તમે કે કોમન કાઢીને ઉડાડી દો તો ઈ સેટઅપ થાય છે. 7 ઘાત છે ઓકે હાલો. તો એ શું કરશો I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x ની 7 ઘાત છેદમાં 1 minus x² એની 5 ઘાત dx. હવે આપણને એમ લાગે કે આમાંથી x² કોમન કાઢી x ની 10 ઘાત સેટ થાય બરાબર. x ની 10 ઘાત સેટ થાય x² કોમન કાઢો તો 2 ની 5 એટલે 10 ઘાત થઈને બહાર નીકળે. તો 10 ને 7 એટલે નીચે 3 ઘાત વધે અને અહીંયા ઉપર વિકલન 1 upon x ની 5 ઘાત minus 1 એટલે 1 upon x ઘન નથી થતું, 1 upon x ની 4 ઘાત થતું હોત તો થઈ જાય બરાબર. અહીંયા જો 6 આપ્યું હોત ને તો એ વસ્તુ પોસિબલ હતી. એ 7 ઘાત આવ્યું તો એ એક રસ્તો એ હું શું બોલું તમને નહીં ખબર પડી હોય સમજાઈ જાય. x બરાબર sin θ લેતા જો પહેલા sin θ લઈ જો dx બરાબર શું મળશે તો કે cos θ dθ આવું થશે. તો એ તમને આવું મળશે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ અહીંયા sin ની 7 ઘાત θ dx ની જગ્યાએ cos θ dθ છેદમાં 1 minus x એટલે 1 minus sin square θ એની 5 ઘાત. ઓકે તો એ આવું મળશે I બરાબર sin ની 7 ઘાત θ છેદમાં 1 minus sin square એટલે cos square ની 5 ઘાત એટલે cos ની 10 ઘાત થઈ જાય. થઈ જાય કે નહીં? ઓકે cos θ dθ સરસ. તો હવે એક cos θ કેન્સલ કેટલું હશે sin ની 7 ઘાત θ છેદમાં cos ની 9 ઘાત θ. હવે આ તો બહુ ઈઝી. sin ની 7 ઘાત છેદમાં cos ની 7 ઘાત into 1 upon cos નો વર્ગ θ લખાય ને. તો શું થઈ ગયું I બરાબર tan ની 7 ઘાત θ into sec વર્ગ θ. કોઈ વિધેય બાજુમાં એનું વિકલન શું આવશે t ની 8 ઘાત છેદમાં 8 ઘાત પ્લસ c, રાઈટ? હવે તમારે t બરાબર શું મૂકવાના એટલે લે t બરાબર શું મૂકવાના નહીં યસ. તો અહીંયા તમારે થીટા મેળવવો પડશે. તો અહીંયા જુઓ sin θ એટલે શું થાય સામાના છેદમાં કર્ણ. સોરી કર્ણ અહીંયા x અને 1. તો અહીંયા કેટલું બનશે √1
રાઈટ. તો તમને અહીંયા જવાબ મળી છે 10 ની 8 ઘાત છેદમાં 8 પ્લસ c. અને હવે તમારે આ 1/8 તો 10 ની 8 ઘાત એટલે શું થાય કે x upon root of 1 minus x square ની 8 ઘાત પ્લસ c. હવે તમને આવું મળશે 1/8 x ની 8 ઘાત. આ વર્ગમૂળ એટલે 1 minus x square નું વર્ગમૂળ અને એની પણ 8 ઘાત અને 8 ભાગ્યા 2 થઈ જાય. સમજો હો વાતને? તો એ શું મળશે તો કે 1/8 x ની 8 ઘાત 1 minus x square ની 4 ઘાત પ્લસ c. તો આ આપણી પાસે છે જ બાજુમાં. તો k બરાબર કેટલા એવા કહેવાય? 1/8. બરોબર? બધા દાખલા ગોતી ગોતીને લાવેલા છે એ જે તમારે વિચારવા